એટલે પહેલા દિવસે યોગી આપે પ્રાર્થના કરી, એમાં મહેરાઓનો મહિમા કયો, શાસ્ત્રીમાનનો મહિમા કયો, સ્વામીનો બાલ ચરિત્રથી લઈને ઠેઠ સુધી વાત કરી. ભગતજીમાં ધામમાં ગયા, પોતે સત્પુરુષ થયા ત્યાં સુધી બાપાએ ટૂંકમાં વાત કરી. પછી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા, હે શાસ્ત્રી મહારાજ, ત્યાં કસણીમાં હંમેશા રહેવાય. કસણી બે પ્રકારની, એક આ શારીરિક ને બીજી માનસિક. શારીરિક આપણે આ બધું દેશકાળ આવે, સામાજિક આર્થિક શારીરિક બધી મુશ્કેલી તો એ સત્સંગ ના છૂટે. બીજી આ હરિભક્તોને મહિમા સમજાય, એ બહુ ભારે કસણી છે. એમાં તો બહુ અક્ષરધામ રોકડું છે, આને લીધે અટકે છે. હા, અક્ષરધામમાં જ બેઠા છે, પણ આવું વાતાવરણ હોય એટલે કોઈનો અભાવ હોય, આ હોય તે તમે સુખ ના આવે. એ આ કસણી, અને આવી કસણી કર્યા વગર તમે ઘડતર થાય એવું નથી. એવા હરિભક્તોનો સ્વભાવ તઈ સાહેબ જેને ના બનતું એની સાથે જ ગોઠવે, અને પછી જુએ કે કેમ છે. તો જો બને તો ઘડતર થવા લાગે, તો મોક્ષના અધિકારી તરત જ અહીંયા જ અક્ષરધામનું સુખ આવવા લાગે. મહારાજ છે ને, એટલે ઘોડી હતી એક, બહુ લાતો મારે. કોઈ પાસે જાય ને તો લાત મારવા લાગે, લાતનો સ્વભાવ હતો. મહારાજે 12 ફૂટ લાંબો વાંસળો લીધો અને ઘોડીને બાંધીને દૂરથી શરૂ કર્યું. સવારના 6 વાગ્યાથી શિબિર શરૂ કરી. બપોરે 6 કલાક થયા, 12 વાગ્યા બ્રહ્મચારી આવ્યા કે મહારાજ જમવા પધારો. હા, કેમ નહીં, તું મારી જગ્યાએ બેસ તો હું જમવાઉં. આ ઘોડીના છોડવા નથી આજે. તો બ્રહ્મચારી બેસાડ્યા, વાંસળો લગાએ રાખે, લગાએ, ઘોડી ફટકારે રાખે, અડાડે ફટકારે, અડાડે ફટકારે. 6 કલાક તો થઈ ગયા. મારે તરત જ જમીને પાછા આવી ગયા. મારે પાછું ચાર્જ લઈ લીધો. લો, એ ઘોડીના કેટલા ભાગ્ય કહેવાય. ભગવાન 12 કલાક પાછળ. પણ ઘોડી બાંધેલી હતી. બાંધેલી ના હોય ને તો પહેલે વાર ક્યાં ભાગી જાય, ભાગી જાય. બાંધેલી ના હોય તો ભાગી શકે. એમ આપણે બંધાયેલા રહેવું પડે. અને પછી વાંસોડ અડે ને તો સ્વભાવ છૂટી જાય. બંધાયેલા ના એટલે એમનો આશરો ના હોય, એ અડે જ નહીં, અડે જ નહીં. તો જો બહુ મોટું કામ થઈ રહ્યું છે. બાળકની રમત નથી, ગલ્લા તલ્લા નથી. આ મોક્ષ, આનાથી કોઈ મોટી વાત નથી. શાસ્ત્રમાં 4 પુરુષાર્થ કે છેલ્લો પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. અને મોટા મોટા ઋષિમુનિઓ જંગલમાં તપ કરવા ગયા, ક્યાં ગયા? મુક્તિ માટે. એ વાત આપણે ઘર બેઠા હોમ ડિલિવરી સત્સંગ કેવું કહેવાય. વિશ્વાસ આવે તો કામ થઈ જાય. વિશ્વાસ છે પણ દ્રઢ વિશ્વાસ નથી. વિશ્વાસ છે, હા કે હા ભાઈ તારે, દ્રઢ વિશ્વાસ નથી. અને મારો તો અતિશય દ્રઢ વિશ્વાસ હોય તો દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. આવી વાત કરી. તો આપણે આ બધું જે વાંચે કંઈ વિશ્વાસ આવે, પ્રતીતિ આવે એટલા માટે છે. તો આ બધું નડે છે આપણને. એમાં ખાસ ભક્તોનો અભાવ ગુણ આવે ને એ તમને પ્રતીતિ ડાઉન થતી જાય. હા, કાપ પડે. પછી એનો ગુણ આવે તો પાછું ચડે. આમ આપણું ગ્રાફ આમ ચાલે છે. તો ગ્રાફ આમ જાય એટલા માટે બધી વાતો છે.
તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. તમારા ભક્તોમાં સુરત ભાવ રહે, આ કસણી. મન નોખું ના રહે, આ કસણી. મનુષ્ય ભાવ ના આવે, કસણી. સદાય દીવ ભાવ રહે તેવા આશીર્વાદ આપજો. જો અને આ જ વાતો મહારાજે આપણે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં ગઈકાલે બધી વાત મહારાજની વાત કરી. સુરત ભાવની વાત મહારાજે કરી છે. કારણ કે સુરત ભાવ અમારો પ્રાણ છે. સુરત ભાવ અમારો પ્રાણ છે. લો તો સુરત ભાવ રાખો એ ખરી. મુંબઈમાં યોગીયાભાઈ વાત કરતા હતા કે સુરત ભાવ રાખો. એ ખરીભાઈ ઊભા થયા કે સ્વામી તમે કોઈ સાવ સાચી વાત છે કે હું કારણ સુરત ભાવ રાખું. આ કોઈ સુરત ભાવ રાખતું નથી. મને એટલી મુશ્કેલી છે અત્યારે, કોઈ મને સુરત ભાવ રાખતું જ નથી. સાહેબ કે અડધો રોટલો મળે છે, હા, અડધામાંથી અડધું આપવું એ સુરત ભાવ. અડધો એટલે પૂરો કરો સુરત ભાવ નહીં. જો તમે કોઈ પાસે આશા ના રાખો. તમે મુશ્કેલીમાં હો ને એમાંથી તમે બીજાને આપો, એ સુરત ભાવ. આ તો અડધો રોટલાને પૂરો કરવા જાય છે. સામેથી ઈચ્છા રાખી ભાઈ આ સત્સંગ કોઈ સુરત ભાવ રાખતું જ નથી. સ્વામી કેટલી વાત કરી, તો આપણે નહીં સમજવાની. સુરત ભાવ તમારે નહીં રાખવાનું, બીજાએ રાખવાનું. જો દીવા તરે અંધારું, દીવા તે અંધારું. આપણે તો એમ બધા મારો અવગુણ ના લે, બસ હું બધાને દેવું, હું ગમે એમ વર્તું. ના, ખોટી વાત છે. આપણે એવું વર્તન રાખવું કે આપણો કોઈને અવગુણ આવે નહીં અને આપણે કોઈને અવગુણ લેવો નહીં. આ રીતે થશે. આ તો આપણે વર્તન એવું હોતું નથી. બીજાનો આપણો અવગુણ આવે એ રીતે વર્તીએ છીએ, પછી આપણે અવગુણે લઈએ બીજાને. 0%, 0 માર્ક. હજુ તમારું વર્તન હોય ને તો 50% મળે. 50% અવગુણ લો છો એ કપાઈ ગયા. તો આપણે 100% આપણે એવું વર્તવું કે આપણો અવગુણ કોઈને આવે નહીં અને આપણે કોઈનો અવગુણ લેવો નહીં. આ રીત છે. આપણે સુરત ભાવ રાખવો, બીજો રાખે કે ના રાખે નહીં જોવાનું. તમારા સંબંધવાળા ગમે ત્યાં હોય, વિચાર તો કરો કે આ સાધના બનાવો. સાધના એ તમને કહે ને કે ભાઈ તમે 1 કલાક ધ્યાન કરો, એમાં તૈયાર થઈ જાય. આમાં આનો અવગુણ ના લો. ના, એ સોરી મહારાજ, આવું તો અમારી બુદ્ધિ બુઠ્ઠી ના કરો તમે, એવું આપણે માનીએ. બીજાનો અવગુણ ના લે તો બુદ્ધિ બુઠ્ઠી થઈ જાય એવું માનીએ. જડતા આવી જાય, ના પ્રકાશ થાય. તો બીજાનો અવગુણ ના તો અંતરનો પ્રકાશ થાય અને અવગુણ લો તો અંધારું થાય. અહીં ઊંધું છે બધું. હા, તુલસી જાકે મુખન સે ભૂલે નીકળો. કેટલી વાત કરી. ભૂલથી કોઈ રામ નામ લે તો તુલસીદાસ કહે છે કે મારા ચામડાના જોડા બનાવી આપો. તો સ્વામિનારાયણ નામ લે તો આપણે જા પટીએ છીએ, દાદાગીરી કરીએ, અભાવ ગુણ લઈએ, ઠપકારીએ. જો એટલે હવે કરવાનું શું છે એ ખબર જ નથી. હા, કરવાનું છે ચૂકી જ ગયા છે. પછી બધી વાત કરી. પછી ફરી બોલા જગતમાં આપનો મહિમા વધારે કે આપ કોણ થઈ ગયા.
જગતમાં અમારો મહિમા વધારે કે અમે કોણ થઈ ગયા એવું ભાઈ. આપણો પ્રયત્ન એવો છે, અમે કોણ લો, અમે કોણ. આ સત્સંગમાં આવીએ ને લો, અમને બધા ઓળખવા જોઈએ, અમને બોલાવવા જોઈએ, અમને સન્માન કરવું જોઈએ. ખોટી રીત છે. જો મારા કે જગતમાં આપનો મહિમા વધારે કે આપ કોણ થઈ ગયા વિચાર આવે છે. ખરો સત્સંગ આ છે. સ્વામી બાપાના ગુણગાન કહો, સ્વામી બાપાને ઓળખાવો બીજાને. આપણે માનતાની પરવા ના કરી, આપણે કોણ થઈ ગયા, હું કેવો, આમ કાંઈ બધી તારા ભલા બધા વહેતા થયા. જગતમાં આપનું મૈયા વધારે કે આપ કોણ થઈ ગયા. તમે જે કાર્ય કર્યું તે તો અમારાથી થઈ શકે એમ નથી, એટલે હોઈ રહેવું. એવી વાત છે. સ્વામી કે તમે જે ભીડો વેઠો ને એમાં થઈ શકે એમ નથી, એટલે આપણે વેઠવાનું છે. ગમે એટલું કરીએ ને તો એમના જેવું તો નહીં થાય એમ સમજવાનું. બેહી જવા માટે નથી આ વાક્ય. સ્વામી તમારે જેવું તો નહીં થાય એટલે હોઈ રહેવાનું નહીં. આપણે ગમે એટલું પ્રયત્ન કરે આપણે માન ના આવવું જોઈએ એ કહેવા માંગે છે. તમારા જેવું અમે નહીં કરી શકીએ એમ. પણ બેહી જવા માટે વાત નથી એમ. સ્વામી તમારે જેવું ના થાય મારાથી એટલે બેહી રહેવાનું એવું નથી. પણ અમે તમારા શિષ્ય છે તો શક્તિ આપજો. બસ આ અમારે કરવું છે. તમારે જેવો જ ભીડો વેઠવો છે, તમારે જેવો સત્સંગ સેવા બધું કરવું છે, પણ શક્તિ આપજો. હા, તો શક્તિ આપજો. અમે કરીએ છીએ, અમારી પણ શક્તિ છે, પણ તમે પાવર આપો તો વધારે થઈ શકે, સારી રીતે થઈ શકે. અને તમે જે રીતે સેવા કરવા માગો એ રીતે સેવા થઈ શકે. આટલું છે. જો આપણે સેવા કરીએ બધા, પણ સેવામાં કેટલાય દોષ આવે છે, કેટલાય દોષ આવે છે. બોલો, પહેલાં છે ને આપણે પંક્તિ પડતી, અત્યારે તો ઊભા બુફે થયા. પહેલાં છે ને પંક્તિ પતરારામાં પીરસતાની છે. અમે બધા પહેલી સેવા રીતે કરતા. યુવકમાં હતા ને કેળો રહી જાય તો આમ નમીને ઓલો પીરસતા ને આમ એક પંક્તિમાં તો આઉટ થઈ જાય. તો 5-5 પંક્તિમાં ફરીએ, આવી સેવા કરીએ, કેળો દુખાડીએ. કેટલી સેવા લોકોને લાયકો કેટલી, પણ પછી શું થાય? ધોઈ નાખીએ. શું બોલીએ? મારા ઠીક ખાઈ જાણે છે. શું કે બરાબર? હા બરાબર દબાવે છે. 15-20 ગબડાઈ પાડ્યા, ધોઈ ગયું બધું. કેળો તોડી નાખીને કોઈ અર્થ જ નહીં એને. તો આવા કેટલાય દોષ આવે છે સેવામાં. હા, પછી બધા ખાવા જ આવે છે. લો પીરસે બધું, મનમાં શું હોય? ખાવા જ આવે છે. કોઈ સત્સંગ કરવા આવતું જ નથી. આવું મનમાં હોય. તારા બાપની ક્યાં રસોઈ છે? કઈ તારે પીરસવાનું એમાંય આટલું બધું, કેટલું બધું. કોક રાંધે, કોક પૈસા આપે, કોક વચ્ચે ઠાલા અભાવ ગુણ લઈ લઈએ, ખોટનો ધંધો કરીએ. સેવામાં બહુ દોષ આવે છે. તો સેવા એક તો પહેલાં સ્વામી કે સેવા માટે પડાપડી થવી જોઈએ. યોગી આપા કહે સેવા માટે પડાપડી થવા જોઈએ. આ તો સારું, ઓલા લોકો કરી લેશે, આ કરી લેશે, એટલે આપણે તો હોઈ જ રહેવાનું. આપણે જંપ લાવવાનું. હા, પછી એમાંય તન મન ધનથી, ઘણા ધનથી કરે પણ તનથી ના કરે. પછી તનથી કરે, ધનથી કરે પણ મનથી ના કરે. મનથી અવગુણ લીધે રાખેલા.
બેઠાડો. પછી મન કર્મ વચને, કર્મ એટલે આમ હાથ પગ દાબી એક કર્મ, અને વચનથી ગુણગાન ગાવા એના, જેની સેવા કરો છે એના ગુણગાન ગાવા, અને મનથી નિર્દોષ સમજવા. આ તો હાવ નવડાઈ ધોળાઈ ખવડાઈ બધું કરીએ પણ મનમાં લલ્લુ છે. કેટલાય દોષો આવે છે. એટલે ફળ ક્યાંથી આવે? તમે ફળ આવે ક્યાંથી? તેને ખાતર પાણી અવરા સવરા આપો છો, બધું ક્યાંથી ફળ આવે? તો જે યોગી આપણને આ કહે છે કે હજારો મનુષ્ય તમારા સ્વરૂપમાં તણાય તે શક્તિ તેવું જ્ઞાન દેજો. તમારા સ્વરૂપમાં, મારા સ્વરૂપમાં નહીં. ખાસ હવે પ્રમુખ સ્વામી સિવાય વિચાર ના હોવો જોઈએ. પ્રમુખ સ્વામી મહિમા વધે કારણ કે એ પચાવી શકે એમ છે, આપણે પચાવી શકીએ નહીં. આપણો પોતાનો મહિમા વધારવા જઈએ ને પડીએ આપણે. હા, એટલે સ્વામીનો મહિમા વધે તે વિચારવું, એમનો જ આપણું પોતાનું ભૂલી જ જવું તો જ એમનો વિચાર આવશે. પોતાનો જરાય વિચાર આવ્યો ને એ ધરખમ ખોટ જશે. આપણે શૂન્ય થઈ જવાનું તો આ થશે. જો ઓલો ઘઉંનો દાણો કે મગનો દાણો આપણે વાવીએ એ ખલાસ થઈ જાય, ખબર છે? પણ 100 દાણા થાય છે. જે ઘઉંનો દાણો આપણે ગયો અંદર, એમાં મૂરિયા આવે, ઉપર ડાળખા આવે, પણ પોતે ઘઉંનો દાણો ખલાસ થઈ જાય. પણ પછી 100 દાણા આવે, પોતે ખલાસ થઈ જાય. આપણે આ સેવામાં આપણે ખલાસ થઈ જવાનું, ભૂલી જ જવાનું. જો સંતોએ કર્યું છે, આપણા સંતો આ મંદિરો બાંધ્યા તે અહીં ભક્તિ વલ્લભદાસ તમારે એટલે સારંગપુરમાં બોટાદમાં વેગન આવ્યું, અમને આખું વેગન ઉતારી દીધું, આખું નીચે. બપોરે ખાલી 1 કિલો ચણા ફાંકી નાખ્યા, ચણા શેકેલા ચણા ખાધા, ઉપર પાણી પીધું, મંડી પડ્યા. આવી રીતે સેવા કરી છે. ત્યાં આપણે કેટલી ફેસિલિટી થઈ જાય. અમે સાધુ છીએ ને, મેં લખી નાખીએ કે અમે આવીએ છીએ, રસોઈ તૈયાર રાખજો. તે વખતે ક્યાં રસોઈ? તો સેવા પણ કેટલી બધી, કેટલા શારીરિક શ્રમ. અને સાંજે તો ખાવાની વાત જ નહીં. કંઈક બપોરનો વધ્યું હોય ને, જે પહેલો ઘૂસે પર પાડી દે, બીજા બધા લટકે. પણ તો સેવા કરી છે લોકોએ, ખૂબ ભીડો બેઠો છે એ વખતે.